નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ગુજરાતીનું પેપર નંબર 3 એનો વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે। તો ચાલો જોઈએ 33મો ક્વેશ્ચન કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। તો 33માં જવાબ આવશે કીર્તિ અને એમાં બીજો જવાબ છે નિયમિત। તો સાચી જોડણી ખાસ જોઈ લેજો। એના પછીનો 34મો કે પરિવત્તા નામ શબ્દની સાચી સંધિ જોડો। તો એનો જવાબ આવશે પરિણામ। શું આવશે જવાબ? પરિણામ। તો એની પણ સાચી જોડણી ખાસ જોજો। એના પછીનો 35મો કે રાતરાણી શબ્દનો સમાસ ઓળખાવો। તો 35મો જવાબ આવશે તત્પુરુષ। શું જવાબ આવશે? તત્પુરુષ। ચલો એના પછીનો 36મો કે નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો। તો 36માં જવાબ આવશે હોશમાં આવશે ઉમંગ અને જે નીચેનું બીજા નંબરનું હોશ છે એમાં આવશે ભાન। શું આવશે? પહેલામાં ઉમંગ, બીજામાં ભાન। એના પછીનો 37મો ક્વેશ્ચન કે આપણી બબલીની જ પગલી જાણે વાક્યના અલંકારનો પ્રકાર જણાવો। તો 37માં જવાબ આવશે ઉત્પ્રેક્ષા અલંકાર। શું જવાબ આવશે? ઉત્પ્રેક્ષા અલંકાર। ચલો 38મો ક્વેશ્ચન ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો। તો 38માં જવાબ આવશે પર પ્રત્યય। શું જવાબ આવશે? પર પ્રત્યય। ચલો એના પછીનો 39મો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। તો પુંજ, તો એમાં જવાબ આવશે ઢગલો। શું જવાબ આવશે? ઢગલો। ચલો બીજું છે ગંજુ, તો એનો જવાબ આવશે તાકાત। શું જવાબ આવશે? તાકાત। એના પછીનો 40મો ક્વેશ્ચન તો 40મો કે ઋષિકા સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો। તો 40મો જવાબ આવશે વ્યક્તિવાચક। શું જવાબ આવશે? વ્યક્તિવાચક। ચલો એના પછીનો 41મો ક્વેશ્ચન કે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપો। તુરિયાનો તાર જાગી ઉઠવો। તો 41માં જવાબ આવશે કે સમજણ શક્તિનો ઉદય થવો। ચલો એના પછીનો 42મો કે નીચે આપેલ કહેવતોનો અર્થ લખો। બાવાના બે બગડવા। 42માં જવાબ આવશે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી। શું? કે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી। એના પછી 43મો કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। તો માણસોની અવર જવર વિનાનું। તો 43માં જવાબ આવશે વિંજન। શું જવાબ આવશે? વિંજન। વિંજન। ચલો એના પછીનો 44મો કે નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખો કે આંદ્ર। તો 44માં જવાબ આવશે શુષ્ક। શું જવાબ આવશે? શુષ્ક। ચલો એના પછીનો 45મો કે નીચેના વાક્યના કર્તરીમાં ફેરવો। તો ગાંધીજીથી અનુરાગી થવાયું। તો 45માં જવાબ આવશે ગાંધીજી અનુરાગી થયા। શું જવાબ આવશે? ગાંધીજી અનુરાગી થયા। ચલો એના પછીનો 46મો નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો। તો નકુર। તો નકુરનો જવાબ આવશે નક્કર। શું જવાબ આવશે? નક્કર। ચલો એના પછીનો 47મો ક્વેશ્ચન કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો। એ નાજુક કન્યાનું નામ મનીષા હતું। તો 47માં જવાબ આવશે નાજુક અને ગુણવાચક। નાજુક અને ગુણવાચક। ચલો એના પછીનો 48મો નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો। તો 48માં સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે। તો આમાં જવાબ આવશે પહેલા એટલે કે સમય દર્શક। શું આવશે? પહેલા સમય દર્શક। એના પછીનો 49મો ક્વેશ્ચન કે કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો। તો 49માં જવાબ આવશે ક વત્તા અ વત્તા ટ વત્તા આ વત્તા ક વત્તા શ વત્તા અ। રેડી? ચલો એના પછી 50મો ક્વેશ્ચન કે નીચેના વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર કરો। તો 50માં જવાબ આવશે
કે વિશ્વરાજને હસવું આવ્યું, તો એનો જવાબ છે વિશ્વરાજથી હસાયું. શું? કે વિશ્વરાજથી હસાયું. ચલો એના પછીનો 51મો ક્વેશ્ચન કે નીચેની પંક્તિઓમાં રહેલ છંદ ઓળખાવો. કે દીપકના બે દીકરા કાજળ ને અજવાસ. તો 51માં જવાબ આવશે દહરો. કયો છંદ છે? દહરો. એના પછીનો છેલ્લો અને 52મો કે ત ભ જ જ ગા ગા કયા છંદનું બંધારણ છે? તો 52માં જવાબ આવશે વસંત તિલકા. અહીં પેપર 3નો વિભાગ સી સંપૂર્ણ સોલ્યુશન થયો. હવે પેપર 4 ખાસ જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો.